Hello, great morning, guys. I am Kiran Mehta, and now we are going to start our English channel. Friends, today we are going to learn present perfect continuous tense. This is our 9th lecture of tenses. Friends, આજે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ શીખવા જઈ રહ્યા છીએ. એની અંદર શું હોય તો કે કોઈ ક્રિયા છે એ ભૂતકાળથી ચાલુ હોય, ચાલુ જ હોય અને હજી અત્યારે પણ ચાલુ હોય એવા જે વાક્યો હોય, શરૂ થઈ હોય અને પ્રેઝન્ટમાં પણ ચાલુ હોય એવા જે સેન્ટેન્સ હોય એવા સેન્ટેન્સીસ એમાં બને તો કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર, મીન્સ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર. છતાંય જો ગુજરાતીમાં એને ઓળખવું કેવી રીતે તો કે કોઈ વાક્ય હોય એની અંદર શું તો કે રહી, રહ્યા, રહ્યું એવા શબ્દો આવતા હોય. રહી છે, રહ્યા છે, રહ્યું છે એવા શબ્દો આવતા હોય. પણ ડિફરન્સ શું તો કે થી શબ્દની સાથે કોઈ સમય હોય જ, ઇટ્સ કમ્પલસરી. વાક્યની અંદર રહી છે, રહ્યા છે, રહ્યું છે એવા શબ્દો પણ થી શબ્દની સાથે કોઈ સમય હોય તો એવા જે વાક્યો હોય એ બધા શેમાં બને તો કે આ ટેન્સમાં બને. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે હું 10 વર્ષથી અંગ્રેજી શીખવી રહી છું તો રહી, રહ્યા, રહ્યું, રહી છે પણ થી શબ્દની સાથે. સમય એટલે શું તો કે 10 વર્ષથી. હું નાનપણથી અંગ્રેજી શીખવી રહી છું, 10 વર્ષથી શીખવી રહી છું, 5 વર્ષથી શીખવી રહી છું, ગઈકાલથી શીખવી રહી છું. તો એ બધા જે એવા વાક્યો હોય એ વાક્યો શેમાં બને તો કે આ ટેન્સની અંદર બને. ગોટ ઇટ? ગુજરાતી આઈડેન્ટિફિકેશન એનું. હવે હરેક ટેન્સમાં આપણે એની ફોર્મ્યુલા જોતા હોઈએ છીએ તો કે 4 ફોર્મ્યુલા જોઈએ. પોઝિટિવ સેન્ટેન્સની, નેગેટિવની, ઇન્ટેરોગેટિવ 1ની અને ઇન્ટેરોગેટિવ 2ની. તો અફર્મેટિવ એટલે કે હકાર વાક્યની શું ફોર્મ્યુલા થાય તો કે સૌથી પહેલાં સબ્જેક્ટ આવે, પછી હેઝ કે હેવ આવે, બેમાંથી એક. બીન, V4 એટલે શું? વર્બનું આઈએનજી ફોર્મ. V1 પ્લસ આઈએનજી કયો અથવા તો V4 કયો, બંને એક. તો અહીંયા વર્બનું આઈએનજી ફોર્મ આવે. પછી આવે ઓબ્જેક્ટ આવે, પછી સિન્સ અથવા ફોર, બેમાંથી કોઈ એક, અને એના પછી ટાઈમ, મેન્ડેટરી, કમ્પલસરી. સિન્સ ફોર પછી ટાઈમ આવે ને આવે જ તે. સિમ્પલ. એનું નેગેટિવ કરવું છે તો નોટને ક્યાં લગાડવાનો? ખાસ બહુ કન્ફ્યુઝ હોય છે સ્ટુડન્ટ. હેઝેવ અને બીનની વચ્ચે, મીન્સ કે હેલ્પિંગ વર્બ હેઝેવ છે, બીન છે, પણ હેઝેવ પછી નોટને લગાડવાનો. બાકી એસ ઇટ ઇઝ કે સબ્જેક્ટ, હેઝેવ, નોટ, બીન, V4, ઓબ્જેક્ટ, સેન્સ અથવા ફોર અને ટાઈમ. હવે ઇન્ટેરોગેટિવ 1ની અંદર શું તો કે જેનો જવાબ યસ કે નોમાં આપતા હોય એને ખ્યાલ જ છે કે ઇન્ટેરોગેટિવ 1 કહેવાય. સબ્જેક્ટની જગ્યાએ હેઝેવ આવી જાય, હેઝેવની જગ્યાએ સબ્જેક્ટ આવી જાય. બાકી એઝ ઇટ ઇઝ. તો હેઝ કે હેવ પછી સબ્જેક્ટ, આ બ્રેકેટનો મતલબ નોટ કમ્પલસરી. જો વાક્યની અંદર નથી, નહોતા કે એવા કોઈ શબ્દો આવતા હોય, મતલબ નકારાત્મક પ્રશ્નાર્થ વાક્ય. હું એમ કહું કે શું હું 10 વર્ષથી અંગ્રેજી શીખવી રહી નથી તો નથી શબ્દ આવ્યો ત્યારે નોટ રાખવાનું. પણ હું એમ કહું કે શું હું 10 વર્ષથી ઇંગ્લિશ શીખવી રહી છું તો નોટ ન આવે. મીન્સ કે નથી જેવો કોઈ નેગેટિવ વર્ડ આવતો હોય ઇન્ટેરોગેટિવની અંદર ત્યારે સબ્જેક્ટ પછી નોટ લગાડવાનું, અથવા તો હેઝેવ પછી બી લગાડી શકો, પણ ત્યાં કમ્પલસરી શું એઝન્ટ લખવું પડે, એનું કોન્ટ્રાક્ટ ફોર્મ લખવું પડે, જે આપણે સિમ્પલ સેન્ટેન્સીસની અંદર ડિસ્કસ કર્યું હતું. એ નોટ છે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સની અંદર. નોટને યા તો સબ્જેક્ટ પછી ફૂલ ફોર્મમાં લખો અથવા તો હેલ્પિંગ વર્બ પછી કોન્ટ્રાક્ટ ફોર્મમાં, મીન્સ કે શોર્ટમાં લખો, હેઝન્ટ યા હેવન્ટ, તો એ કોન્ટ્રાક્ટ ફોર્મ થયું. અને બાકી સેમ WH વર્ડ ખ્યાલ જ છે કે ઇન્ટેરોગેટિવ 1ને ઉપાડીને પૂરેપૂરું અહીંયા મૂકી દેવાનું નીચે. બહુ લાંબી ફોર્મ્યુલા નહીં. અને માત્ર એક WH વર્ડ જે છે એ એક આવે.
ઇન શોર્ટ આ ટેન્સની અંદર ગુજરાતી આઈડેન્ટિફિકેશન રહી છે, રહ્યા છો એવા શબ્દો અને થી શબ્દની સાથે સમય, અને ઇંગ્લિશની અંદર સિન્સ ફોર અને બિફોર. હવે જો સિન્સ અને ફોરનો મતલબ શું થાય તો કે આ વાક્યમાં થી શબ્દની સાથે સમય આવે ને, તો થીનું ઇંગ્લિશ થાય સિન્સ અથવા ફોર. સિન્સનો ગુજરાતી થી થાય, ફોરનો એ થી થાય. તો બંનેમાં ડિફરન્સ શું, બેમાંથી એક યુઝ કરવાનું છે. તો શું, તો એ જોઈએ કે ક્યાં સિન્સ વાપરવાનું, ક્યાં ફોર વાપરવાનું. તો જો એ સમજ્યા પહેલાં એક આપણે કન્સેપ્ટ જોઈએ નાનો. ફોર એક્ઝામ્પલ હું એમ કહું, આ બંનેમાં ડિફરન્સ શું ખ્યાલ આવે. એન્ડ 10 હું કહું, 1 and 10, અને હું એમ કહું 1 to 10. આ બંનેમાં શું ડિફરન્સ, 1 and 2 માં શું ડિફરન્સ, આનો મતલબ શું થાય અને આનો મતલબ શું થાય. ડુ યુ હેવ એની આઈડિયાઝ? ઓકે, 1 and 2 નો મતલબ થાય આની અંદર માત્ર આ 2 ડિજિટ જ આવે, એક 1 આવે અને એક 10. કેટલા? 2 નંબર જ આની અંદર આવે, એન્ડ છે એટલે. પણ આની અંદર શું આવે, 1 to 10. તો 1 થી લઈ અને 10 સુધીના બધા, મીન્સ કે 1 2 3 4 5 6 7 8 9 10 જેટલા ડિજિટ થતા હોય એ બધા આવે. તો એના જેવું જ સેન્સ ફોર છે. જો આ કન્સેપ્ટ ક્લિયર હોય તો સેન્સ ફોરને સમજવું કાંઈ ડિફિકલ્ટ નથી. સિન્સ એટલે શું, તો કે પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું, તો કે હું 1 and 10 કહું ને તો એ એક પોઈન્ટ ઓફ ટાઈમ થયું, કે હું 1 અને 10 એની જ વાત કરું છું, એક્ઝેક્ટ. એટલે કે સમય બિંદુ, પોઈન્ટ ઓફ ટાઈમ. અને 1 to 10 એટલે કે આખો ગાળાની વાત કરું છું, 1 થી લઈને 10 સુધી. તો 1 to 10 છે એ 4 ટાઈપનું, અને સિન્સ છે એ 1 and 10 ટાઈપનું. મીન્સ કે પોઈન્ટ ઓફ ટાઈમ, એક્ઝેક્ટ ટાઈમની વાત હોય ત્યારે સિન્સ યુઝ થાય, અને એક્ઝેક્ટ ટાઈમ નહીં પણ કોઈ સમયગાળાની વાત થાય. શું કામ, તો કે સેન્સ ફોર પછી ટાઈમ એવું ફોર્મ્યુલામાં લખ્યું છે. તો પૂરેપૂરા પીરિયડ ઓફ ટાઈમનો, સમયગાળાની વાત થાય ત્યારે ફોર યુઝ થાય. છતાંય કાંઈ ટપ્પા ન પડતા હોય તો બહુ સાદું સીધું એવું લોજિક છે કે જ્યારે જો સેન્સ કોની સાથે આવે, તો કે સેન્સ પછી યસ્ટરડે, ટુડે કે ટુમોરો હોય ત્યારે સેન્સ આવે. યસ્ટરડે, ટુડે, ટુમોરોની વાત હોય ત્યારે સેન્સ આવે. એ એક પોઈન્ટ ઓફ ટાઈમ થયું. યસ્ટરડે એટલે યસ્ટરડે છે, યસ્ટરડે એટલે યસ્ટરડે જ હોય, ગઈકાલ એટલે ગઈકાલ, એમાં કાંઈ લોજિક હોય તો એ પોઈન્ટ ઓફ ટાઈમ થયું. પછી મોર્નિંગ, ઇવનિંગ કે નૂન એવો શબ્દ આવતો હોય તો એની સાથે શું આવે, તો કે સેન્સ જ આવે. રટવાનું છે, નો ટપ્પા પડતા હોય તો. પછી કોઈ વારના નામ હોય, સન્ડે, મંડે, ટ્યુઝડે કે 7 ડેમાંથી કોઈ હોય તો એની સાથે સેન્સ આવે. પછી કોઈ ફેસ્ટિવલ નામ હોય, દિવાળી, હોળી, દશેરા, નવરાત્રિ, તો એ બધાની સાથે સેન્સ આવે. જોશું પ્રેક્ટિસથી. પછી કોઈ ટાઈમની વાત હોય, 2 o'clock, 3 o'clock, 12 o'clock, કોઈ પણ 24 કલાકમાંથી ગમે તે, પણ કઈ રીતે, આ રીતે નંબરમાં, પેલા નંબર આપ્યું હોય અને પછી આ, તો સેન્સ આવે. પણ હું 2 hours કહું, 2 કલાક એવી રીતે લખું તો અહીંયા 4 આવે. ઇન શોર્ટ, નંબર હોય એક્ઝેક્ટ જ થયું ને, 2 કલાક એટલે 2 કલાક, 2 વાગે એટલે 2 વાગે, અને 2 કલાક, બેમાં ડિફરન્સ. 2 કલાકથી હું તમારી રાહ જોઉં તો એ એક્ઝેક્ટ ન થયું તો ખોટું બોલતી કે 2 કલાકથી રાહ જોતા હશે. હું એમ કહું 2 વાગેથી, તો એ 2 વાગે એટલે 2 જ વાગે, 2 ને 5 નહીં, તો એને પોઈન્ટ ઓફ ટાઈમ થયું. ઇન શોર્ટ, આ ટાઈપનું કાંઈ હોય તો સેન્સ આવે, આ ટાઈપનું કાંઈ હોય તો ફોર આવે. પછી કોઈ વર્ષની વાત હોય, ન્યુમેરિકમાં હોય, સિન્સ 1986 કે કોઈ બી ડિજિટમાં યર હોય તો ત્યારે સેન્સ આવે.
પછી કોઈ અવસ્થા હોય, મીન્સ કે ચાઇલ્ડહુડ, બચપનથી, બુઢાપાથી, મારા ગ્રેજ્યુએશનના ટાઈમથી, તો આમાંથી કોઈ હોય તો એની સાથે બી સિન્સ આવશે. ફરીથી આ 7 પોઈન્ટ છે, સેજ યાદ કરી લેવાના છે, કેમ કે મોટાભાગે આવી સિન્સ આવે કે 4 આવે એ ટાઈપની બ્લેન્ક પૂછાતી હોય છે એક્ઝામમાં. તો સિન્સ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ અને 4 એટલે પીરિયડ ઓફ ટાઈમ. 1 and 10 તો એ સિન્સ જેવું થયું, 1 to 10 તો એ 4 જેવું થયું, જો કન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો. અને છતાંય કાંઈ બી કન્ફ્યુઝન હોય તો આ લિસ્ટ છે એને યાદ રાખી લેવાનું કે સિન્સ કોની કોની સાથે આવે. આ સિવાયનું કાંઈ હોય તો એની સાથે 4 આવે. આ સિવાયનું શું હોય તો કે હું એમ કહું 4 and or, મતલબ 1 કલાકથી 2 કલાકથી 4 કલાકથી ગમે તે, પણ આ રીતે હોય તો એની સાથે 4 આવે. કે એન ઓર હોય, એમ કહું 3 days, 3 દિવસથી હું એમ કહું. આ બધા કાઉન્ટિંગ છે ને, જનરલી કાઉન્ટિંગ હોય, ગણી શકાય એવી આગળ વસ્તુ હોય તો એની આગળ 4 આવે. 3 days, 3 week, 5 years, 1 કલાકની વાત હોય, દિવસની વાત હોય, વીકની વાત હોય, વર્ષની વાત હોય, કે ઘણા વર્ષની વાત હોય, કે લાંબા સમયની વાત હોય, કે 2 મહિનાની વાત હોય, તો એ ટાઈપનું હોય તો એને પીરિયડ ઓફ ટાઈમ કહેવાય, એક સમયગાળો કહેવાય, તો ત્યારે 4 આવે. એક સેન્ટેન્સ લઈએ, એને ચારેમાં કન્વર્ટ કરી જોઈએ. કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હું 10 વર્ષથી અંગ્રેજી શીખવી રહી છું, તો ખ્યાલ આવે ને હવે કે આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનું વાક્ય છે, ગુજરાતીવાળું. થી છે, હું એમ કરી નાખું કે હું અંગ્રેજી શીખવી રહી છું, તો શેમાં બને આ સેન્ટેન્સ? શેમાં બને? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં. રહ્યોને છાછે છું હોય તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પણ એ જ વસ્તુ હોય અને થી શબ્દની સાથે સમય હોય પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં બને. તો કરતા ભાઈ કોણ આમાં? કોણ 10 વર્ષથી શીખવી રહ્યું છે ઇંગ્લિશ? તો કે હું. તો હું મીન્સ કે આઈની સાથે હવે કન્ફ્યુઝન ન હોવું જોઈએ. સિંગ્યુલર સબ્જેક્ટની સાથે હેઝ આવે અને પ્લુરલ સબ્જેક્ટની સાથે હેવ આવે. સિંગ્યુલર સબ્જેક્ટ એટલે કયા? હી, શી, ઇટ, કોઈ નામ, અનકાઉન્ટેબલ નાઉન, ને એ કોઈ સિંગ્યુલર. એ 6 માંથી કોઈ લિસ્ટમાં જે આગળ કન્ફ્યુઝન હોય તો બહુ ડિસ્કસ કર્યું છે પ્રીવિયસ લેક્ચરમાં, જોઈ લેવાનું. એને સિંગ્યુલર સબ્જેક્ટ કહેવાય. અને એ સિવાયના કોઈ સબ્જેક્ટ હોય વાક્યમાં તો એની સાથે આવે હેવ. આઈ, વી, યુ, દે. પ્લુરલ હોય કોઈ, કે કાઉન્ટેબલ નાઉન હોય તો એ બધા સાથે શું આવશે? હેવ આવશે. તો આઈ ભાઈ છે એ પ્લુરલ સબ્જેક્ટ કહેવાય, તો એની સાથે હેવ આવે. આઈ હેવ બીન. અને બિફોર ટીચ, શીખવવું એટલે એક્સક્યુઝ મી, એને કહેવાય બિફોર. અને ઇંગ્લિશ 4 years. એક્સક્યુઝ નેગેટિવ કરવું છે તો હેવ કે હેઝ પછી નોટ. ઇન્ટેરોગેટિવ તો હેઝ કે હેવ સ્ટાર્ટિંગમાં, હેવની જગ્યાએ સબ્જેક્ટ અને સબ્જેક્ટની જગ્યાએ આવશે હેવ. તો હેવ આઈ. નેગેટિવ આપણે નથી કરવું. આઈ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 10 years. અને વાય હેવ આઈ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 10 years મીન્સ કે શા માટે 10 વર્ષથી ઇંગ્લિશ શીખવી રહી છું? કેમ કે મેં સ્ટાર્ટિંગમાં ધક્કા ખાધા હતા, એવા તમારે કોઈ ન ખાવા પડે એટલા માટે. તો આ એનું ચારેમાં કન્વર્ટ થઈ ગયેલું છે. આ એક સેન્ટેન્સને મિરરમાં જોઈને બોલવાનું છે. હવે એક સેલ્ફ પ્રેક્ટિસ માટે એક સેન્ટેન્સ આપું કે તેઓ નાનપણથી કોમ્પ્યુટર શીખી રહ્યા છે, તો એનું શું ઇંગ્લિશ થાય? એ કરવાનું છે. શીખવાડી રહી છું તો ટીચિંગ, શીખી રહી છું તો લર્નિંગ. ઇઝી છે. તેઓ એટલે ધેની સાથે હેવ.
તો એ 4 માં કન્વર્ટ કરજો. હવે જો આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, કોકને એમ થાય કે આટલી લાંબી લાંબી ફોર્મ્યુલા છે, સ્ટ્રક્ચર છે, આનો ક્યાં યુઝ થાય? એનો યુઝ 4 જગ્યાએ થાય. ના 4 રૂલ છે. રૂલ કયો યા તો યુઝ કયો, આ જોવા જરૂરી છે. કોણે? વધારે ખાસ તો કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરવાવાળાએ. તો એનો ફર્સ્ટ રૂલ શું કે જો કોઈ સેન્ટેન્સ હોય ને, ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય અને સિન્સ વેન કે હાઉ લોંગથી ચાલુ થતું હોય ને, તો એ આ ટેન્સમાં જ બને. સિન્સ વેન એટલે કે ક્યારથી અથવા તો હાઉ લોંગ, શરૂઆત આનાથી થતી હોય તો એ ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ, એ પ્રશ્નાર્થ વાક્ય એ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બનાવવું પડે. એનો પહેલો રૂલ છે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ એમ કહું કે સિન્સ વેન હેઝ શી બીન વોચિંગ ટીવી, મતલબ શું થાય આનું ગુજરાતી? તેણે ક્યારથી ટીવી જોઈ રહી છે? સવારથી જોઈ રહી છે, 2 કલાકથી જોઈ રહી છે, હમણાંથી જોઈ રહી છે. તો સિન્સ વેનથી સેન્ટેન્સ ચાલુ છે ઇન્ટરોગેટિવ. ખબર કેમ પડે ઇન્ટરોગેટિવ છે? આ થાય છે એટલે કે તો એ આ ટેન્સમાં બન્યું. હેઝ એવ, પછી સબ્જેક્ટ, બીન અને બિફોર ઓબ્જેક્ટ. હવે સેકન્ડ રૂલ શું? તો કે જો આપણે હમણાં કથા કરી કે ક્યાં સિન્સ આવે અને ક્યાં ફોર આવે, તો જ્યાં ફોર આવતું હોય એવું વાક્ય હોય ને, ફોર આવતું હોય મતલબ પીરિયડ ઓફ ટાઈમ વાળું વાક્ય હોય, પણ એની અંદર જો અગો શબ્દ હોય ને તો અહીંયા ફોર નહીં વાપરવાનું, સિન્સ વાપરવાનું. કઈ રીતે? તો હું એમ કહું કે હિઝ ફાધર હેઝ બીન ઇલ ફોર 5 days. હવે થોડીક વાર આ ઈગો ભાઈને ભૂલી જાઓ. ઈગો નથી હો, અગો છે. 5 days એટલે કે 5 દિવસ. 5 days છે તો 4 આવ્યું કે એના પપ્પા 5 દિવસથી બીમાર છે એમ થાય ને. પણ અગો છે તો અહીંયા મારે 4 નહીં વાપરવાનું, અહીં શું વાપરવાનું? સિન્સ વાપરવાનું. યાદ રાખવાનો છે આ રૂલ. આ સેન્ટેન્સ અત્યારે ખોટું છે પણ એની જગ્યાએ મારે શું કરવું પડે? 4ની જગ્યાએ સિન્સ લખવું પડે. શું કામ? તો કે 4 વાળા સેન્ટેન્સમાં અગો શબ્દ છે. અગોનું ગુજરાતી શું થાય? પહેલાં. બિફોર એટલે પહેલાં અને અગો એટલે પહેલાં, 5 દિવસ પહેલાં એમ વાત છે. તો સેકન્ડ રૂલ કે 4 વાળા મીન્સ કે પીરિયડ ઓફ ટાઈમ વાળું સેન્ટેન્સ હોય પણ એમાં અગો હોય તો અહીંયા મારે 4 નહીં યુઝ કરવાનું, અહીંયા મારે યુઝ કરવાનું સિન્સ. ગેટિંગ? ઓકે. નેક્સ્ટ રૂલ એ કે જો સ્ટેટિવ વર્બ હોય કોઈ વાક્યમાં, આ ટેન્સની અંદર કોઈ સ્ટેટિવ વર્બનો યુઝ થાય. સ્ટેટિવ વર્બ એટલે શું? તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જ્યારે આપણે શીખતા હતા એ લેક્ચરની અંદર એક વર્બનું લિસ્ટ આપ્યું હતું કે એ વર્બ છે ને એ બધા મેઇન ક્રિયા છે, મેઇન વર્બ છે એ બધા બી વર્બ સાથે નો આવે. મીન્સ કે એમ ઇઝ આર, વોઝ વર, બી અને બીન જે ટેન્સમાં આવતું હોય એની સાથે એ વર્બનો યુઝ ન કરી શકીએ. શું કામ? તો કે એની સાથે એને આઈએનજી ન લાગે. તો એ ફરીથી જોવાનું છે, એને સ્ટેટિવ વર્બ કહેવાય. તો એવા સ્ટેટિવ વર્બ હોય ને તો એવા સ્ટેટિવ વર્બવાળા જે સેન્ટેન્સ છે એ આમાં ન બને. તો એને શેમાં બનાવવાના? તો એને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં બનાવવાના. આપણે પરફેક્ટ ટેન્સમાં અહીંયા ડિસ્કસ કર્યું હતું કઈ રીતે. હવે જુઓ, હું એમ કહું કે શી હેઝ બીન નોઈંગ યુ સિન્સ ચાઇલ્ડહુડ. આ બરોબર છે, સિન્સ ચાઇલ્ડહુડ એટલે કે બચપનથી. તો આમાં ખોટું શું છે? આ સેન્ટેન્સ ખોટું છે. શું કામ? તો કે નો એટલે જાણવું. તો નો ને નોઈંગ હું ન વાપરી શકું, નોનું બિફોર હું ન વાપરી શકું આ ટેન્સમાં. શું કામ? તો કે આ ટેન્સની અંદર એ બી વર્બ આવે. આની અંદર બી વર્બ કયું છે? બીન. પણ મારે આવું જ કેવું હોય કે હું એને નાનપણથી ઓળખું છું તો એનું ઇંગ્લિશ તો થવું જોઈએ ને. પણ આ ટેન્સમાં ન બને. શેમાં બને? તો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં બનાવવાનું આવું વાક્ય. આ જો એરર ફાઇન્ડિંગમાં આવું નાખતા હોય છે એટલે ડિસ્કસ કરીએ છીએ આપણે. તો પ્રેઝન્ટ પરફેક્ટનો શું લોજિક છે? તો કે સબ્જેક્ટ પ્લસ હેઝ કે હેવ અને V3
તો મારે આ રીતે આ સેન્ટેન્સને બનાવવું પડે. શી છે, સિંગ્યુલર સબ્જેક્ટ છે તો એની સાથે હેઝ આવશે. નોન V3 શું થાય? નોન થઈ જાય. તો કે શી હેઝ નોન યુ સિન્સ ચાઇલ્ડહુડ. હવે આ સેન્ટેન્સ સાચું છે. તો એવા ઘણા બધા વર્બનું પૂરું લિસ્ટ દીધું છે, એ 2 થી 3 વાર વાંચવાના છે. તો એવા વર્બવાળા જે સેન્ટેન્સ અહીંયા બન્યા હોય એને તમારે શેમાં લખવા પડે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં, એરર ફાઇન્ડ કરતી વખતે. ગેટિંગ? અને લાસ્ટ રૂલ છે કે જ્યારે સેન્ટેન્સમાં લાસ્ટ કે પાસ્ટ એ બેમાંથી એક એવો શબ્દ આવતો હોય, ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર આ ટેન્સમાં બનતું હોય અને ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર લાસ્ટ અથવા તો પાસ્ટ બેમાંથી કોઈ એક વર્ડ આવતો હોય, તો એવા વાક્યોને ખાલી એવું નહીં કે તમે ફોરમાં જ બનાવી શકો કે સિન્સમાં જ બનાવી શકો, બેમાં બનાવી શકાય. કઈ રીતે? તો કે જો આ એક સેન્ટેન્સ લાગે કે આઈ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર લાસ્ટ 10 years. હકીકતમાં તો લાસ્ટ 10 years છે તો મારે ફોરમાં જ બને ને, પીરિયડ ઓફ ટાઈમની વાત છે કે લાસ્ટ 10 years. પણ લાસ્ટ 10 years હું કાઢી નાખું, ખાલી લાસ્ટ કાઢી નાખું, હું એમ કહું કે ફોર 10 years, હું 10 વર્ષથી શીખવી રહી છું, હું એમ કહું, પણ હું લાસ્ટ નથી શબ્દ, તો એ ફોરમાં જ બને, એને હું સેન્સમાં ન બનાવી શકું. પણ આ લાસ્ટ એવો વર્ડ છે, તો લાસ્ટ કે પાસ્ટ એવો વર્ડ હોય ત્યારે એમને માત્ર ફોરમાં નહીં, હું સિન્સ અને ફોર બંનેમાં બનાવી શકું. પણ ડિફરન્સ શું? તો કે જ્યારે મારે ફોરથી બનાવવું પડે ત્યારે લાસ્ટ કે પાસ્ટ પહેલાં મારે ધ આર્ટિકલ લખવો પડે. શું કામ? તો કે ધ છે એક સર્ટેન ટાઈમ બતાવે, કોઈ ચોક્કસ આર્ટિકલ છે એને ધ કરી અને મારે પોઈન્ટ ઓફ ટાઈમ બનાવવું પડે એટલા માટે. અને આ જ સેન્ટેન્સ છે સિન્સમાં બનાવવું હોય ત્યારે ધ મારે ન લગાડવાનું, સિન્સ લાસ્ટ 10 years. કે આઈ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ લાસ્ટ 10 years, પણ એની જગ્યાએ ફોર લગાડવું પડે તો મારે ફોર આગળ ધ લગાડવું પડે ફોર પછી, કે આઈ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર ધ લાસ્ટ 10 years. તો ઇન શોર્ટ આ બંને સાચા છે. રાઈટ? તો આના 4 રૂલ છે, એ થોડા કોન્સેપ્ટ ક્લિયર કરી અને જોઈ લેવાના છે. કે ફર્સ્ટ રૂલ ઇઝ કે જ્યારે કોઈ સેન્ટેન્સ સિન્સ વેન કે હાઉ લોંગથી ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ચાલુ થતું હોય તો એ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં જ બને. પછી પીરિયડ ઓફ ટાઈમવાળું આવે, મીન્સ કે ફોરવાળું વાક્ય હોય ઇંગ્લિશનું, પણ એની અંદર અગો શબ્દ આવતો હોય તો એને અહીંયા મારે ફોર નહીં યુઝ કરવાનું, મારે સેન્સ યુઝ કરવાનું. થર્ડ યુઝ કે સ્ટેટિવ વર્બ હોય, મીન્સ કે બી વર્બ સાથે એવા વર્બ કે જેને આઈએનજી ન લગાડી શકાય, તો એવા વર્બ જ્યારે આ ટેન્સમાં હોય ત્યારે એ સેન્ટેન્સ ખોટું છે. એ સેન્ટેન્સને મારે શેમાં બનાવવું પડે? તો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં બનાવવું પડે. અને લાસ્ટ રૂલ કે કોઈ ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર, આ ટેન્સના ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર લાસ્ટ કે પાસ્ટ વર્ડ હોય તેને મારે સિન્સ અથવા ફોર હું બંનેમાં બનાવી શકું. ડિફરન્સ શું? તો કે ફોરમાં બનાવવું હોય તો ફોર પછી મારે ધ લાસ્ટ યા તો ધ પાસ્ટ કરવું પડે, ધ લગાડવું પડે કમ્પલસરી. અને એ જ સેન્ટેન્સને હું સિન્સમાંય બનાવી શકું ત્યારે મારે સિન્સ પછી ધ ન લગાડવાનું, કેમ કે સિન્સ એ સર્ટેન ટાઈમ જ બતાવે છે, એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ જ બતાવે છે. ગેટિંગ? બસ આટલું જ તે આ લેક્ચરની અંદર આગાહી છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ગોટ ઇટ? ઓકે, સો ગુડ બાય ગાઈઝ એન્ડ હેવ અ નાઇસ ડે.